એક એક રોડ ઉપર બાપુ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા આવી અને એને બાવડું પકડે અને દીકરી રાડા રાડી કરે અને ખેતરમાં ખેડૂત નાકા વાળતો હોય અને એમાં પાવડો લઈને દોડે અને એને બે પાવડા મારીને છોડાવી મૂકે તેવું નથી લાગતું કે દાદો પોતે આવી ગયો એવું નથી લાગતું કે રામા પીર પોતે આવી ગયો એવું ન લાગે કે ઘોડા ઉપર બેહીને આવે તો જ આપણને પાકું થાય એમ નામ બાપુ સમજાય એવું નથી ભજનના ભરોસે રહેવાનું સતના આધારથી રહેવાનું છે બાકી મરી જવાનું છે વાત બાકી છે હું તો એમ કહું કે લીંબલીથી રોજ ખમિયાણા જવું એ કેવડી મોટી વાત કહેવાય હું તો એમ કહું છું કે અત્યારે મુંબઈથી ખમિયાણા આવવું હોય તો એટલી વાર ન લાગે એટલી વાર લીંબલીથી ખમિયાણા જવામાં લાગતી પણ હું ને મારું જ્યાં સુધી ન મટે ત્યાં સુધી બાપુ આ વાત ન સમજાય હું ને મારું મટાડવાની વાત છે બાકી તો આવા ધર્મના કાર્ય છે ને આપણે હશું તો હાલ છે ને રામ ને કૃષ્ણ વિયાઈ ગયા તોય હાલે છે આપણેથી કઈ હાલવાનું એવી કોઈ વાત નથી પણ એક ભાઈ છે ને એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો ખીલી આમ ઊંધી રાખી હતી દિવાલ કોઈ હણે માથું રાખ્યું હતું હણી કોઈ હસોડિયું મારતો અને પછી રિયો રિયો બબડે એ કે કારખાના વાળામાં બુદ્ધિયું નથી કે ખીલ્યું ઊંધિયું કાઢ્યું એનો ભાઈ અહીંયા ગયો એ કે હું કેસ તું એ કે ખીલ્યું જો ને કે ઊંધિયું કાઢ્યું એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી કે કેમ એ કે આ દિવાલની ક્યાં છે આ દિવાલની અહીંયાથી લઈ જઈને ત્યાં લઈ જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી મારી ખીલી ફરે ફેરવો દિવાલું એમ સમય જયારે કેવો આવે ને ત્યારે અહીંયા ફેરવી નાખજો સમાધાન થઈ જાય એટલા માટે એક માં ભગવતીની એક બે કડી લઈ લઉં પછી આપણે બીજા કલાકારને સાંભળશું તારી વાડી નો યાતું ધણી અને આ લીલી તું રાખજે એ તું ભરતા માથે બચાવજે એ દીદી આડાઈ તું ધરજે મારી ભલે એવું ઢોરે ભગવતી માં મળી કરા ભેડિયામાં ઉજળું મારું મળી તારા ભેડિયામાં ઉજળું મારું આવી રે ભગવતી
મળી તારા ભેડિયામાં સાંધો ને સૂરજ જાનો રે કલારી. મળી એવા નવલખ તારા જોડ્યું રે ભગવતી નામ એ મારી ખોડલ માડી એ રે તો માત ભલે 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 રે તો રે માત ચોટીલા જાઉં તો મળી ચામુંડ ને તેડાવો જો ચામુંડ માં આવે તો ભાઈ મારા ચામુંડ મળી આવે તો ભાઈ માં ભગવતીઓ